नमस्कार। धोड़का एज्युकेशन सोसायटी संचालित श्री शिव शास्त्री अध्यापन मंदिर अध्यापिका हूँ रेखा देवी सिंह डीएलएड प्रथम वर्षनी तमाम तालीमार्थी बहनों आ विडियो में स्वागत करूँ छूँ। तालीमार्थी बहनों, आ विडियो में आपणे प्रथम वर्षनो कोर्स 2B भारतीय शिक्षण दर्शन और प्रवर्तमान भारतीय समाज में आपे स्वाध्याय द्वारा जे प्रकरणनो अभ्यास करवानो छे एनी टूंकमां चर्चा करीशुं। तो कोर्स 2B भारतीय शिक्षण दर्शन और प्रवर्तमान भारतीय समाज में स्वाध्याय द्वारा आपे जे प्रकरणनो अभ्यास करवानो छे ते छे प्रकरण 2 शिक्षणनी आधारशिलाना शिल्पी मुख्य शिक्षक और शिक्षकनी सज्जता। तालीमार्थी बहनों, स्वाध्याय एटले के स्व अध्ययन एटले के जाते शीखवुं ते। तो आ प्रकरण 2 शिक्षणनी आधारशिलाना शिल्पी मुख्य शिक्षक अने शिक्षकनी सज्जता एनो अभ्यास आप सौए जाते करवानो छे अने जाते करीने पछी मैं जे प्रश्नों आप्या छे ए प्रश्नों आपे फूल स्केप कागळमां लखीने मने कॉलेज में जमा करावाना छे। एनी हूँ स्टेप बाय स्टेप चर्चा करूँ छूं। हवे स्वाध्यायमां कई रीते तमारे अभ्यास करवानो छे तेनी चर्चा हूँ टूंकमां करीश। तो तालीमार्थी बहनों, अहींया आप जोई शको छो के एकम 2 एटले के प्रकरण 2 जे छे एनुं टाइटल शिक्षणनी आधारशिलाना शिल्पी मुख्य शिक्षक अने शिक्षकनी सज्जता। एमां जे तमारे स्वाध्यायमां अभ्यास करवानो छे एना मुद्दाओनी रूपरेखा अहींया आपेल छे, जेमां पहलो मुद्दो जे छे ए प्रस्तावना, बीजो मुद्दो जे छे ए उद्देश्य अने त्रीजो मुद्दो जे छे ए मुख्य शिक्षक अने शिक्षकनी सज्जता। तो आ जे त्रीजो मुद्दो छे ए त्रीजा मुद्दानो अभ्यास तमारे एना 7 पेटा मुद्दा द्वारा करवानो छे। तो एमां पहलो पेटा मुद्दो छे मुख्य शिक्षक एटले के आचार्यनी भूमिका, मुख्य शिक्षकना लक्षणों, मुख्य शिक्षकनी फरजो। त्यारबाद चौथो जे छे पेटा मुद्दो ए शिक्षकનું महत्व અને પાંચમો જે છે એક આદર્શ અથવા તો સફળ શિક્ષકના ગુણો અને છઠ્ઠો પેટા મુદ્દો છે શિક્ષકના કાર્યકૌશલ્ય ક્ષેત્રો અને સાતમો છે શિક્ષકના પ્રતિબદ્ધતાના ક્ષેત્રો। તો અહીંયા તાલીમાર્થી બહેનો આપે આ જે દર્શાવેલ છે એ તમામ મુદ્દાઓને મોડ્યુલમાં આપેલા છે અને એ મોડ્યુલમાં આપે એ પ્રકરણનો વાંચન કરવાનું રહેશે આ તમામ મુદ્દાઓનું। અને ત્યારબાદ તાલીમાર્થી બહેનો અહીંયા જે સૂચનાઓ આપી છે એ સૂચનાઓને આપે અનુસરવાનું રહેશે। એ પ્રમાણે આપ અભ્યાસ કરશો તાલીમાર્થી બહેનો તો આપ ચોક્કસ આ પ્રકરણ જે છે એને સમજપૂર્વક એનો અધ્યયન કરી શકશો। સૌ પ્રથમ તો તાલીમાર્થી બહેનો જે સ્વાધ્યાયમાં હું તમને પ્રશ્નો આપ્યા છે એ પાછળની સ્લાઇડમાં આપે જોવાના રહેશે। તો એ સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ સ્વાધ્યાય તમારે જમા કરાવવાની તારીખ છે 20/1/2021 એટલે કે જાન્યુઆરી મહિનાની 20મી તારીખે મને આ સ્વાધ્યાયના પ્રશ્નો આપી દેવાના રહેશે। એમાં જે સૂચનાઓ આપી છે એમાંની પહેલી સૂચના છે તાલીમાર્થી બહેનો કે આ જે પ્રકરણ 2 છે એ પ્રકરણ 2નો અભ્યાસમાં સૌ પ્રથમ તો આપણે એનું જરૂરિયાત મુજબ વાંચન કરવાનું રહેશે। કોઈને એક વખત વાંચવાથી પણ સમજ પડી જાય છે, કોઈને વારંવાર 2 વખત વાંચવું પડે, 3 વખત વાંચવું પડે। તો જે રીતે તમને તમારી જે કેપેસિટી છે, તમારી ક્ષમતા છે એ મુજબ તમારે તમારી જરૂરિયાત મુજબ પ્રકરણ 2 એનું વાંચન કર્યા પછી પ્રશ્નોના જવાબ જે છે એ લખવાની શરૂઆત કરવાની છે। સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો પણ તમારે સારા અક્ષરે લખવાના છે, જેવા તેવા અક્ષરે લખવાના નથી। આ બાબત પણ ધ્યાનમાં રાખજો। અને સ્વાધ્યાય લખવા માટે પણ પ્રોજેક્ટ પેપર મેં લખ્યું છે પણ ફૂલ સ્કેપ પેપર વાપરજો। અહીંયા પ્રોજેક્ટ પેપર જે છે એ વાપરવાના નથી, परंतु जे લીટીવાળા ફૂલ સ્કેપ જે પેપર આવે છે એ તમારે વાપરવાના રહેશે। પ્રોજેક્ટ પેપરનો ઉપયોગ કરતા નહીં।
સ્વાધ્યાયનું પૂઠું બનાવવા માટે એટલે સ્વાધ્યાયના પ્રશ્નો લખાઈ ગયા પછી તાલીમાર્થી બહેનો એનું જે પૂઠું છે એ પૂઠું કાર્ડ પેપરમાંથી બનાવવાનું રહેશે અને પૂઠા પર હવે હું તમને જે એની માહિતી કઈ રીતે લખવી એ માહિતી હું બીજી સ્લાઇડમાં એટલે કે આના પછી હું આપું છું, તો એ પ્રમાણેની માહિતી તમારે સારા અક્ષરે લખવાની રહેશે. તમારા પોતાના સારા અક્ષર ન હોય તો જેના સારા અક્ષર હોય એની પાસેથી પુઠ્ઠા ઉપર એની માહિતી લખાવજો. બાકી પ્રશ્નો તો તમારે જાતે જ લખવાના છે, સારા અક્ષર હોય કે ન હોય. તો સ્વાધ્યાયમાં પ્રકરણ 2ના દરેક પ્રશ્ન પૂરો થયા પછી જે નવો પ્રશ્ન છે એ નવો પ્રશ્ન નવા પેજ પરથી શરૂ કરવાનો રહેશે. અહીંયા પ્રકરણ છે એની જગ્યાએ પ્રશ્ન એવો શબ્દ તમારે સમજવાનો છે, ભૂલથી પ્રકરણ શબ્દ જ રહી ગયો છે એટલા માટે. તો અહીંયા તાલીમાર્થી બહેનો મેં આપને બધી જ માહિતી આપી છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્વાધ્યાયના પ્રશ્નો જે તમે લખો છો એની આપવાની છેલ્લી તારીખ જે છે એ 20/1/2021. એના પછી કોઈના પણ સ્વાધ્યાય જે છે હું સ્વીકારીશ નહીં. આ બાબત ધ્યાનમાં રાખજો. તો હવે તમારે એ સ્વાધ્યાયના પુઠ્ઠા ઉપર કેવી માહિતી લખવાની છે એ અહીંયા હું તમને બતાવવા જઈ રહી છું. તો અહીંયા આપ જોઈ શકો છો કે સંસ્થાનું નામ લખવાનું છે, શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિર ધોળકા, અને એમાં પછી લખવાનું છે પ્રથમ વર્ષ અને સ્વાધ્યાય. ત્યારબાદ અહીંયા આપેલું છે તાલીમાર્થીનું નામ, તાલીમાર્થીનો રોલ નંબર, એ તમારે જાતે લખવાનો રહેશે. વિષયમાં લખવાનું છે કોર્સ 2A ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ, અને વિષયાંગમાં લખવાનું રહેશે પ્રકરણ 2 શિક્ષણની આધારશિલાના શિલ્પી, મુખ્ય શિક્ષક અને શિક્ષકની સજ્જતા, અને માર્ગદર્શકમાં લખવાનું રહેશે શ્રીમતી R.M. સિંહ. હવે તાલીમાર્થી બહેનો સ્વાધ્યાયમાં જે પ્રશ્નો છે એ જે પુઠ્ઠું બનાવવાનું છે પુઠ્ઠા પર આ માહિતી લખવાની છે, અને સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો હવે હું આપને બતાવવા જઈ રહ્યું છું. જે આપના જે મોડ્યુલ છે એ મોડ્યુલમાં પણ આપેલા જ છે. હું પેજ વાઇઝ બોલતી જઈશ જેથી કરીને આપને એ ખ્યાલ આવે. અહીંયા આ જે સ્લાઇડ છે એ સ્લાઇડમાં પણ આપને ખબર તો પડશે જ, વંચાય એવી રીતે જ છે. એ પ્રશ્નો જો તમારે નોટ ડાઉન કરવા હોય તો તમે એને વિડીયો પોઝ કરીને લખી શકો છો. તો અહીંયા તાલીમાર્થી બહેનો પ્રશ્ન 1 છે, એમાં મેં 4 પ્રશ્નો આપ્યા છે. માંગ્યા મુજબ ઉત્તરો નોંધો. તો એ તમારા જે મોડ્યુલ છે એ મોડ્યુલના પેજ નંબર 33 ઉપર જે છે એ લખેલા છે, આપ એમાં જોઈ શકો છો. તો એમાં 4 પ્રશ્નો છે. તો આ 4 પ્રશ્નો લખાઈ ગયા પછી તાલીમાર્થી બહેનો તમારે હવે જે બીજો પ્રશ્ન આપીશ એ બીજો પ્રશ્ન જે છે એ નવા પેજ પરથી શરૂઆત કરવાની રહેશે. તો અહીંયા પ્રશ્ન 1માં 4 પ્રશ્નો આપેલા છે, તમારા મોડ્યુલમાં પેજ નંબર 33 પર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે એ તાલીમાર્થી બહેનો પેજ નંબર જસ્ટ અ મિનિટ, પેજ નંબર 39 પર આપેલું છે. પ્રશ્ન બીજો જે છે એ 39માં પેજ પર આપેલું છે તમારા મોડ્યુલમાં. એમાં પણ 4 પ્રશ્નો છે. એમાં પણ તમારે તમારી સમજ છે કે તમે પોતે કેટલું સમજ્યા છો એ માટે આ પ્રશ્ન લખવાના છે. તમને ખબર પડે જેવું તમે તમારા ખબર પડતી હોય, સમજ આવી હોય એ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. મને પ્રશ્નનો જવાબ મળતો નથી એ બાબત બહુ જ ખોટી છે, કારણ કે તમારા મોડ્યુલમાંથી જ આ પ્રશ્નો જે છે એ પૂછવામાં આવેલા છે. તો ત્યારબાદ તાલીમાર્થી બહેનો જે ત્રીજો પ્રશ્ન છે એ ત્રીજો પ્રશ્ન તમને પેજ નંબર 42 પર આપેલ છે. તો એમાં લખેલું છે તમારી પ્રગતિ ચકાસો, બરોબર, એ રીતે લખેલું છે. એટલે એ પ્રશ્ન જે છે એ પણ તમારે અહીંયા ત્રીજો પ્રશ્ન જે છે એમાં પણ 4 પ્રશ્નો છે. તો બીજો પ્રશ્ન પૂરો થાય એના પછી નવા પેજ પર આ પ્રશ્ન શરૂ કરવાનો છે. આ બાબત પણ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ તાલીમાર્થી બહેનો ચોથો પ્રશ્ન છે. તો ચોથો પ્રશ્ન
તમને પેજ નંબર એક પ્રશ્ન રહી ગયો. તો ચોથો પ્રશ્ન તમને પેજ નંબર 57 પર આપેલ છે. તો એ પણ અહીંયા જોઈ લેજો. પેજ નંબર 57. તમને આમ તો 5 પ્રશ્ન આપવાના હતા, પરંતુ 4 જ પ્રશ્નો આપ્યા છે. એક પ્રશ્ન જે છે એ રહી ગયો છે, પરંતુ કોઈ વાંધો નહીં. આ જે ચોથો પ્રશ્ન લખશો એમાં તમને બધું જ આવી જશે. તો અહીંયા તમારે 4 પ્રશ્નોમાં, દરેકમાં 3 પ્રશ્નોમાં લગભગ 4 પ્રશ્ન પૂછ્યા છે અને ચોથો પ્રશ્ન છે એમાં 7 પ્રશ્ન છે. તો એ રીતે તમારે આ સ્વાધ્યાય જે છે એ લખવાનું રહેશે. ફૂલસ્કેપ લીટીવાળા ફૂલસ્કેપ પેપરમાં લખવાનું છે તાલીમાર્થી બહેનો. આ બાબત પણ ધ્યાનમાં રહે. એ સિવાય જે તે પેજમાં લખતા નહીં. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપને મેં સ્વાધ્યાય કઈ રીતે લખવું એની સમજ આપી છે. આ વિડીયો જોયા પછી આપને સ્વાધ્યાયમાં જે પ્રશ્નો લખવાના છે એ કેવી રીતે લખવા એની કોઈ મૂંઝવણ નહીં રહે એવું હું માનું છું. બીજી એક સૂચના આપને એ આપવા માંગુ છું કે તમારા વાંચન દરમિયાન તમે જે મુદ્દાઓ વાંચો છો એમાં કોઈ શબ્દની તમને સમજ ન પડતી હોય તો નોટમાં નોટ ડાઉન કરી દેજો અને કમેન્ટમાં તમે મને પૂછજો કે બેન મને આ શબ્દની સમજ પડતી નથી. તો હું આપને એ શબ્દ, એ મુદ્દો અથવા તો કોઈ વાક્ય હોય એ સમજ ન પડતી હોય તો એમની સમજ આપીશ. તો તાલીમાર્થી બહેનો, આશા રાખું છું કે સ્વાધ્યાય કેવી રીતે લખવો એની આપને સંપૂર્ણ રીતે સમજ પડી જ હશે. ન પડી હોય તો કમેન્ટમાં મને પૂછજો. જે લોકો કમેન્ટમાં પોતાનું નામ લખશે એના જ હું સ્વાધ્યાય તપાસીશ, બાકી એને હું તપાસીશ નહીં. આ બાબત પણ ધ્યાનમાં રાખજો. તો તાલીમાર્થી બહેનો, સ્વાધ્યાય આપ સારી રીતે લખી શકો, સ્વાધ્યાયના પ્રશ્નો સારી રીતે લખી શકો, આ પ્રકરણનો સ્વાધ્યાય જે છે એ આપ સારી રીતે કરી શકો એ માટે આપને શુભેચ્છા. નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.